મિત્રો આજ છે નેસડીથી સાવકુંડલા જતો રોડ, નેસડીથી સાવકુંડલા જતો રોડ છે. આના સ્ટેટ હાઈવે 112 છે અને આની અંદર છેલ્લા 2 વર્ષથી આ પુલ પાસે આ ખાડો છે. છેલ્લા 2 વર્ષથી તમે જુઓ આ ખાડો છે. છેલ્લા 2 વર્ષથી પુલ પાસે આ ખાડો છે. આમાં રાતમાં કોઈ ગાડી ઓળો આવતો હોય, ટુ વ્હીલર ઓલો સીધો જ આની અંદર ઉતરી જાય. તમે જુઓ આ કેવું એક્સિડન્ટ થવાની ભય છે. તો આ તંત્ર, આ સાવકુંડલાના ભાજપના પ્રતિનિધિઓ, નેતાઓ અને આ તંત્રશ્રી અને આ ખાડો નહીં દેખાતો હોય. આ તમે જુઓ, આ એટલો ભયંકર ખાડો છે. જો સામેથી ગાડી આવે છે, આ સાઈડમાં બીજી ગાડી હોય તો સીધી આ ખાડામાં પડી જાય. સામેથી ડ્રાઈવરને ખ્યાલ ન હોય તો જુઓ આ રોડ, આ ખાડો. તો અત્યારે દિવાળી ઉપર સુરતથી ને અમદાવાદથી લોકો આવ્યા હોય તો એ રાતના કંઈ આવતો હોય, સામેથી કોઈ સફેદ લાઇટવાળી ગાડી આવતી હોય મોટી ગાડી, તો આ ખાડો દેખાય એમ નથી. એમ છતાંય આ તંત્ર 2 વર્ષથી આ ખાડામાં કાંઈ કરતી નથી. જો આમ તમે જુઓ, અને ફાંકા ફોજદારી કરે છે અને વિકાસ યાત્રાઓ લઈને સાવકુંડલામાં આવે છે તો આ એને ખાડા નહીં દેખાતા હોય. ભાઈ એ ભાઈ, આ એટલા માટે બતાવું છું. આ નાટકો કરે છે, લઈને આવે છે વિકાસ યાત્રાઓ. વિકાસ યાત્રા હે નહીં. ધીમે ધીમે જો ભાઈ, હવે હું તમને બીજી એક વસ્તુ બતાવું છું. હમણાં થોડી વાર પછી આ રોડના થીંગડા મારેલા છે. જોવા દે, આ રોડના થીંગડા મારેલા છે. જો અમુક જગ્યાએ થીંગડા માર્યા છે. આ ખાડો જો, આ કેવો ખાડો છે. અમુક જગ્યાએ થીંગડા મારેલા, અમુક જગ્યાએ નહીં. લોકોને દેખાડવા માટે રોડ સારા કરે છે, બાકી કાંઈ નહીં. તમે જુઓ, થોડીક ફાસ્ટ ચલાવો, તને કોઈ થીંગ પડશે હાથ મૂકી જાય. આ થીંગડાઓ અમારે આ રોડ આલે એમ છે. આ રોડમાં તો નવો બનાવવો પડે એમ છે. અને સાવકુંડલાના જે નેતાઓ છે એ વાતો કરે છે ભાષણોમાં કે 400 કરોડ રૂપિયા સાવકુંડલાના ગ્રામ્ય વિસ્તારના રોડમાં બનાવવા માટે ફાળવ્યા છે. તો એકાદો ઠેલો પૈસા અમારા નેસડી રોડ ઉપર આવવા દો. કારણ કે આ રોડ છે એ સાવકુંડલા, જેસર, પાલીતાણા, મહુવા, કારિયાતાર થઈને જે લોકોને સલાળા, ધારી, બગસરા કે અથવા જવાનું હોય જુનાગઢ છે દ્વારકા સુધી, પોરબંદર, તો આ રોડ ઉપર જ ચાલુ પડે. આ 112 નંબરનો સ્ટેટ હાઈવે છે. તો આની અંદર તમે આની દિશા જુઓ. જો આ બધા હાંધી દીધેલા છે અને પાછું આવડો આ નથી હાંધી, જો આ નથી હાંધી, જો આ તમે જુઓ. અમુક ખાડામાં તમને હું બતાવીશ. અમુક ખાધ્યા છે, અમુક તમને મેં કીધું આ રોડ હાંધે હાલે એવું છે કે નવો કરવો પડે છે. તમે જુઓ, તમે આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. અને પાછો વિકાસ યાત્રા લઈને હમણાં નીકળ્યા હતા અહીંયા. તો વિકાસ યાત્રા અહીંયા થોડી થાકી હોત તો ખબર પડે તો વિકાસ કેવો કહેવાય. એટલે આ મારા ખ્યાલ મુજબ કોઈ મોટા નેતા કે મુખ્યમંત્રી એનો પ્રોગ્રામ અમારા નેસડી ગામમાં રાખો એટલા માટે, અને બાય રોડ આ રોડ પર હાલે તો આ રોડ કદાચ સારો થાય એવું મારું અનુમાન છે. કારણ કે નેતાઓ હાલે તો નેતાઓને તો હું તકલીફ કંઈ ન દેવાનો હોય, એટલા માટે આ તો રોડ સારો થઈ જાય આમ. તો તમને આ ભાજપનો વિકાસ કેવો લાગ્યો તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. હાલો, જય હિન્દ, જય ભારત. આ જો આ થીંગડા ભરીને નાટક કર્યા છે બધાએ.